આદિવાસી સમાજના માર્ગદર્શક પૂજક અને ભગવાન તરીકે પૂજાતા ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું આજે ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું હતું। થોડાક દિવસ પૂર્વે ભગવાન બિરસા મુંડાની મૂર્તિ ખંડિત થઈ હતી, જેના લીધે આદિવાસી સમાજમાં રોષ હતો અને તાત્કાલિક નવી મૂર્તિ અને નવો સર્કલ બનાવવાની માંગ કરવામાં આવી હતી। ત્યારબાદ દાહોદ જિલ્લા પોલીસ તંત્ર, વહીવટી તંત્ર તેમજ પદાધિકારીઓના સંયુક્ત પ્રયાસથી વિશ્વ આદિવાસી દિવસના પૂર્વે ભગવાન બિરસા મુંડાનો નવીન ચોક અને નવીન મૂર્તિનું આજે પરંપરાગત ઢોલ, વાજિંત્ર અને આદિવાસી લોકગીતોની ઉપસ્થિતિમાં ખુલ્લું કરવામાં આવ્યું હતું, ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર, પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા, નગરપાલિકા પ્રમુખ ગોપી દેસાઈ, ચીફ ઓફિસર દીપસિંહ હટીલા, બિરસા મુંડા ટ્રસ્ટના અગ્રણીઓ, આદિવાસી પરિવાર તેમજ સમાજના મોભીઓ તેમજ નગરપાલિકાના સુધરાઈ સભ્યોની ઉપસ્થિતિમાં વાજતે ગાજતે ભગવાન બિરસા મુંડા ચોક તેમજ તેમની મૂર્તિનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું। જય બિરસા। આજ રોજ દાહોદ જિલ્લા ખાતે દાહોદ બિરસા સર્કલમાં બિરસા મુંડા ભગવાનનું મૂર્તિનું અનાવરણ આજરોજ થયું। દાહોદ શહેરના તમામ જનતાઓ અહીંયા ઉપસ્થિત રહી અને આદિવાસી સમાજના તમામ આગેવાનો, અધિકારી, પદાધિકારી, વહીવટી તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ બધાએ અહીંયા બહુ સાથ સહકાર આપી અને દાહોદ નગરપાલિકાની વચ્ચે બિરસા મુંડા ચોક અને મૂકી અને બિરસા મુંડાજીની પ્રતિમાનું આજ રોજ અનાવરણ કર્યું છે। આજ રોજ દાહોદ ખાતે જે બિરસા મુંડા સર્કલ આવેલ છે, ત્યાં આજ રોજ બિરસા મુંડા જે અમારા ક્રાંતિકારી છે, એ તમામ સમાજના ક્રાંતિકારી યોદ્ધા હતા, એમની પ્રતિમાનું આજ રોજ તમામ પાર્ટી પક્ષના આગેવાનો, તમામ સામાજિક સંગઠનો તેમજ આદિવાસી સમાજના તમામ આગેવાનો, યુવાનો, વડીલો બધા ભેગા થઈને આજ રોજ મૂર્તિનું દાહોદ બિરસા મુંડા સર્કલ ખાતે અનાવરણ કરવામાં આવ્યું। જોહાર, જય આદિવાસી, ધન્યવાદ।